આજના મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગાઈસ સવારમાં જો આ ટોપી પહેરી હતી. સવાર તો નહીં, સાંજના 4 વાગી ગયા છે. ગાઈસ જો ચા નાસ્તો ચાલુ છે. આ ટોપી એટલે પહેરીએ કે આપણો બહાર ને થોડા મને ખેંચે ને તે થોડા ઉપડી જાય એટલે આપણે બાલ કપાઈ ગયા પછી કાંઈ થોડા ને જેમ દી હાથે ચોપી દીધી એટલે બળી જાય આગળ તો થોડી દી હાથે ચોપી દીધી તે બળી જાય પડકો કરી દો. હવે આપણે બાલ કપાઈ ગાળવા પછી ગાઈશ. તો હવે આપણે જઈશું બાલ કપાવવા ગાઈશ. તો તમને પછી બાલ કપાઈને પછી બતાવીએ માથું કેવું લાગશે. મોટા મોટા વાળ થયા ને મનુ આમ બારી મેલાય છે કે ચટ્ટો કપાવતા નહીં ને તો કે બારી જ મેલું દી હાથીનો ભરકો કરી દીધો તેથી બારી ગઈ. એટલે મેં ઓલવી ગાલ્યું મેં આમ ઓલવી ગાલ્યું ગાય છે ને અહીંથી થોડા આમ પેલા એવા થઈ ગયા એટલે બળી ગયા. એટલે મારા બાલ કપાઈ ગયા પછી બીજું કોઈ છૂટકો નહીં. એટલે ચલો ગાય છે હું જઉં છું એક મસ્ત મજાની શોપમાં બાલ કપાઈએ પછી તમને માથું બતાવું કેવું લાગે. તો લાગી મારા ટોપી જ પહેરી રાખવાની ગાય. જો મસ્ત મજાની એક મેડિકલમાં લાવે તો ટોપી કેવી લાગે, સરસ લાગે ને ગાય. તો આ ટોપી આપણે હવે બાલ કપાઈને જ કાઢશું. તો જો ગાય છે આ 4 બિસ્કીટ ઉહે રહ. કેટલું વજન હે તારું હાલ તો કહેતી? ચાલીને 1 50 હા ગાય 40 ને 1 50 નથી કહેતી. તો ચલો ગાઈસ હવે આપણે નીકળશું બાલ કપાવવા. ત્યાં લગી તમને આવું માથું જોવા મળશે. પછી બાલ કપાઈ ન્યૂ લુક બતાવું. નરોડે પહોંચી જવા આવ્યા. નરોડે એટલે બાલ કપાવા ગાઈસ કે કાલુનો ફોન ને એની ડિસ્પ્લે બંધ થઈ ગઈ છે. આમ ખખડાઈએ ને તો ચાલુ થઈ જાય. અને અત્યારે હું મારું મોઢું નહીં બતાવું કારણ કે ટોપી કાઢી મેં એટલે હા ને એની ડિસ્પ્લે બંધ થઈ જાય. એટલે ડિસ્પ્લે અમુક ટાઈમે ખખડાઈએ તો ચાલુ થઈ જાય. એટલે પછી ફોનની દુકાને આપી દઈએ અને પછી આપણે ત્યાં બાલ કપાઈ લઈએ. એટલે નરોડ આવ્યો છું. નકર આમ તો દેખામ જ જતા દરરોજ. તો પહોંચી જઈએ પેલા મોબાઈલની દુકાને. તો ગાઈસ અહીંયા ગણેશ મોબાઈલે કાલુનો મોબાઈલ આવી દીધો હોય રિપેરિંગ કરવા. હવે આપણે નીકળીએ બાલ કપા. તો આપણી જોડે રહ્યો છે કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે વાર દાઢી બધું કમ્પ્લીટ કરીને આવી ગયા છીએ અને એકદમ લુક ચેન્જ કરી નાખ્યો ગાઈસ. વાર એકદમ નાના કરી નાખ્યા કારણ કે પેલું એ થઈ ગયું હતું એટલે. તો ગાઈસ હવે કમ્પ્લીટ આપણો મસ્ત મજાનું કમ્પ્લીટ વાર બાર કટિંગ કરી નાખે છે. અને હવે ગાઈસ આપણે પાછા જઈશું કાલુનો જે મોબાઈલ મૂક્યો છે રિપેરિંગમાં એ લઈ લઈએ પહેલાં. ગાઈસ હજુ થયો જ નહીં. તો ગાઈસ ફોન તો થયો નહોતો. અડધો કલાક બહાર રાખ્યો. હું બાલ દાઢી કરાવીને આવ્યો ત્યાં લગી કે ફોન થઈ જાય પણ તો એ થયો નહોતો. ભાવ અડધો કલાક બહાર રાખ્યો અને કે થતો નથી જોવું પડશે. તો કે કાલે આવીને લઈ જજો. તો કાલે હવે થશે. તો કાલે આવશું પાછા. હવે ફટાફટ નીકળી જઈએ ને. જો ખાવાનું પણ પાર્સલ લેવાનું મનોનો ફોન આવી ગયો કે ખાવાનું પાર્સલ લેતા હો. તો ફટાફટ ખાવાનું પાર્સલ લઈ લઈએ. ખાના પાર્સલ લઈ લઈએ ગાઈસ. અભી ફટાફટ નીકળી જઈએ અહીંયાથી. મસ્ત મજાનું જમવાનું પાર્સલ લઈ લીધું ગાઈસ. દરરોજ જમવાનું પાર્સલ ગાઈસ હોય ખબર. અઠવાડિયામાં સમજો ને એક જ દિવસ અઠવાડિયામાં 2 દિવસ સાંજે ઘરનું થતું હોય. બાકી 5 દિવસ તો પાર્સલ જ થતું હોય. કાં તો બહાર જવાનું હોય કાં તો પાર્સલ હોય. ઘરનું ખાવાનું કોઈને ભાવતું જ નહીં લાગે. તો ગાઈસ ટકલું કરાવીને હું પાછો આવી ગયો હું. એક નંબરનો હલકો આ ગયા છે ગાઈસ ઘર पे. ટકલું કરાવીને આવી ગયો હું. ટકલું કાલો મેં ટકલું કરાવી દીધું. ટકલું કરાવી દીધું સાચું કહું. તો કાંઈ જમવાનું પહેલાં પાર્સલ મૂકી દો. અને સાચું મેં ટકલું કરાવીને આવી ગયો ગાઈ. જો દેખાય બાલ જો પાછળ જો દેખાય છે. તો ગાઈ જો આવા કેવા કરાવી દીધા હવે કાલ સંજય. હા તો એ તો આ ચશ્મા સાફ કરતો જો તો ફોગ વળી ગઈ. ફોગ વળી ગઈ. તો ગાઈસ મેં મસ્ત મજાનું ટકલું કરાવી દીધું. ટકલું કરતો હતો ગાઈસ. કાલું પણ ટકલું કરાવીને આવી ગયો. ગાઈસ જો ટોલું કરાવી દીધું સર. મેં ટોલું કરાવી દીધું સર. ટોલું કરાવી દીધું. તો કેતાન ગાઈસ આલી મેં ચશ્મા સાફ કરવા આલે તો ફોગ બહુ વળી ગઈ. બાપ વળી જાય બાપ. તો મસ્ત મજાનું ટકલું કરાવી હતું પણ પાછા બાલ આવી ગયા ગાઈસ મારા. મેં બાલ ચમ કપાઈ ગયા ખબર. મેં મને સવારે અવડાઈ કરે ને ભરકો કર્યો તો બાલ બાળી મળ્યા. તો મેં બાલ જ કપાઈ ગયા. હજુ તો થાય શું થાય? તો ગાઈસ ખાટલો ફિટિંગ કરવાનું ચાલુ કામકાજ. એ મારે બાલ લગાડી માર્યા ને એટલે મારે કપાઈ ગાળવા પડે. ખેબડી ભરકો કરી નાખે તો ગાઈસ. અહીંયા બાલ જલાઈ દીધા હતા. તો મારે બાલ નાના કરાવી દઈએ ભાઈ. કેટલું મહેનતથી વધારે હતા. તો
તો બધા બાલ માં નો ના કરાવી દેવો સાલી ખેબડી છોટા હારા લાગે હા આવા જેવો લાગે નાના નાના બાળ હારા આવા જેવો લાગે હા મસ્ત લાગે ને જો પાછળ એકદમ ટકલું કરાવી દીધી મસ્ત તો ગાઈસ હવે ફટાફટ નહીં જઈએ બાલ કપાઈ દીધે એટલે આવું તો પહેલા પડશે જ ચાલો ક્યાં ગયેલા તા ટોપી તો ગાઈસ જો હવે નહીં જાઉં ફટાફટ ગાઈસ કારણ કે બાલ કપાયા ને એટલે આવું તો પડશે જ નકર બધું ચીપચીપા થઈ જાય તો ચલો ગાઈસ નહીં લઈએ પહેલા જમવાનું નીકળવાની તૈયારી તું બધા તું લવડાય છે ડુંગળી ને એવું લેવરાય ફટાફટ ઉભા બધા કાલું કેવું કામ કરે એ તો જોર આવે હતા ને એ તો સોરી થાય અડતો નહીં કાલું નકર ફટકા દે ગાય મારા ઘરમાં કાલું કામ કરે અને સંદીપ 1 રૂપિયાનું કામ કરતો નથી ગાય કાલું બધું ખાવાનું લાવવાનું અને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું લાવે અને કામ પણ કરી નાખે સવારે મેં આખું ધાબુ સાફ કરાવડાવ્યું તો પેલા કબૂતર લાવ્યા હતા ને તો ગંદુ કરતા હતા તો કબૂતર બધાને આઝાદ કરી નાખે અને પેટી તોડી નાખી અને આખું ધાબુ બેના જોડે સાફ કરાવી દીધું તું કોમે કાર્ય જોડે પેલા જોડે કરાવડાવજો હો તું 1 રૂપિયાનું કામ ના કરતો જો લેવું અધરો કાલું કોણ લઈ ગયું બધું અને વાહનને એવું કે લઈ જાય સંદીપ આ ઉઠાય વાહનને એવું કાર્યો ને ગહવાનો તો તારા હી તારા ગહવાના છે અને પેલો લઈ જાય કોણ કહે છે કાલું તું કહે ખાજુ નહીં તે સિંગ તને કહું લે હા ખાજુ નહીં તે તો સિંગ તને ચમ કહું ચમ ચમ મનવાય ઊંઘી રહ્યું હા ચમ ઊંઘી રહ્યું ગાય મનુ નવરી થઈ ગઈ એકદમ કાલુન સંદીપ બધા મારા ખાટલામાં કેમ ઊંઘી ખાય કેબડી હા તું પણ મારા ખાટલામાં ચમ ઊંઘી એમ કે તો ગાય મસ્ત મજા બધા કૂતરા ભાવ કરી અત્યારે ધાબા પર જતા રે ચમ કબૂતર જોવા જતા તો ચો બે રહ્યા શું કરી બે રહે ને એ તો આવી જશે ગામમાંથી જો ઊંઘવાનું તો ઊંઘી જશે હવે આઝાદ પંછી કહેવાય મને હો કોનું કોને કૂતરાય ક્યાં કઈ જગ્યાએ એક ઉપર ભૂઈ પડ્યું હોય કન એકન કૂતરું બેરી તું લઈને તે ઉત્તર નતું આવડતું ને રાતે એમને કચ્ચી કે ના દેખાવ ટેપા જેટલું તો ચાને પડ્યું અત્યારે અડધો કલાક પહેલા એટલે તમે ઉપર છે વાયરો જે સીડીઓમાં પેસો થઈ તો પણ એ તો ઉડાય તો ખરું એને ઉડતા નહીં આવડતું દેખાય નહીં કબૂતર બધો કબૂતર ઉડે હો અત્યારે કઈ ના ઉડે તો પછી બીજો આ જંગલી તો ચમ નહીં પડતો રાતે એક કબૂતર દેખાય હા રાતે તો પછી રેવું કા પડ્યું હે પક્ષીના ઉડે અલ એટલે પડી ગયું હે ભાઈ પારીઓ ઉપર બેહો પારી ઉપર બેહો ને એટલો એ તો ઉડ્યા કરશે એ તો હે ને એમને અંધારામાં ખબર પડે પણ આપણે પૂરી રાખવાની એટલે એમને આદત ના હોય વસ્તુ સમજો લેડો દેશી પકડા દે ટોકી આટલું એને દેખાય પકડી લે વાયરો ના દેખાય એક જ પક્ષી રાતે પણ અમારે ઘેર લાવવાની જરૂર નથી આપણે ઘેર લાવીએ તો કૂતરો ખાઈ જાય ને હા શું કેવું પાપ લાગે ઉપરથી પાપ કોને પાપ લાગે આપણો આ તો આપણો જ લાગે ને એટલે એટલે- કબૂતરનો જેટલો પાપ લાગે ને એક કબૂતર ને એક મોર એનો બહુ જ પાપ લાગે તો પણ આપણે ઘેર લાવવાની જરૂર ખરી ને એમને લાવવાની ખરી જરૂર આપણા ઘેર લાયા જ ના એ હોય બે વસ્તુની બહુ જ પાપ લાગે હા પણ વસ્તુ આજે પણ આપણે ઘેર લાવવાની જરૂર ખરી ના આ તો કે પેલા ને હાલ દીધો પેલા ને હાલ દીધો બોનો બતાવતો હતો એના કરતી લાયા જ ના હોય તો એ બધો ડખો થાય કાલું અગર તમે પેટી ના તોડી હોય તમે પૂરી ના દીધી હોય પણ આપણે પૂર્વ નતો આપણે એમને આઝાદ કરી દેવો હોય ભલે એમને જીવવું હોય તો એમને જ લખેલું હોય એટલું જીવશી તો આ તો મરી જોઈએ હા તો પણ એના નસીબમાં નહીં હોય તો પાપ તો આપણા જ લાગે ને ના એમને આઝાદ કરી દીધો હવે આઝાદ તમને પેટી પૂરા કરે કેવું થાય ના તમને એક રૂમમાં પૂછ દઉં તો કેવું થાય ગમે તે પક્ષીઓને એના આઝાદ દેવાનો એનો અધિકાર છે ગમે તે પક્ષી હોય કે પ્રાણી હોય તે આપણે દવા આઝાદ હોય ચોવડી ચંપા હોય આપણે આવીને આવી ગમે તેની મરજી આ બીજો આઝાદ હોય તે પોતપોતાના ઘેર હોજી જતો રહી ને
તો આ હોજે પોતપોતાના ઘેર તો આવ્યો આપણે ઘેર હા તો એમના રીતે એમનું ઘર શોધી લઈ ગમે તે પક્ષીને આઝાદ જ રાખવાનું આ તો દિવસમાં કલાક છોડશી અને આખો દિવસ પૂરી રાખશી તમામ પૂરી દઈએ તો ઘરમાં કેવું થાય એક જ રૂમમાં આખો દિવસ બંધ રાખે તો એટલે ગમે તે પક્ષીઓને ના આઝાદ જ રખાય એનો કોઈ પૂરવાની જરૂર નહીં શું કેવું દીપા ગમે તે પક્ષીઓને આઝાદ રખાય કે પૂરી રખાય હા તો જ એમને ગમે એટલે કોઈ પૂરી રાખવાની આપણે કોઈ જરૂર નહીં કાંઈ વાત સાચી વાત કે ખોટી હોય તો કહી દેજો કમેન્ટ કરી તો કાંઈ આજનો બ્લોગ અહીંયા એન્ડ કર્યું બ્લોગ પસંદ લાઈક કરો શેર કરો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દો